મોનિટર ની હે ને કઈક થઈ ગયું છે, આવું કઈક આવે છે તો ગાઈસ આ પિન લગભગ મારા હિસાબથી બગડી ગઈ. તો ગાઈસ આની જેવું પણ આયા પણ કઈક છે, તો આમાં ચડાવીને જોઈએ તો શું થાય જોઈએ આપણે. એટલે મને ખબર હે કે આયા કઈક પ્રોબ્લેમ થઈ, તો આમાં પણ હે, તો આમાં પેલા આપણે ટ્રાય કરી એક વખત. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ માય ન્યુ વ્લોગ. ફરીથી સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો અને લગભગ અત્યારે ટાઈમ બહુ જાજો થઈ ગયો છે. તો ગાઈસ ટાઈમ અત્યારે બહુ જાજો થઈ ગયો છે, લગભગ 4:12 થઈ ગઈ. જો કે ઘડિયાળમાં તમને હરખું નહીં જાય, 4:12 જ થઈ છે જો ગાઈસ. અને અત્યાર સુધી હું ઊતો હતો ને પછી મેં કીધું લાવો વ્લોગ સ્ટાર્ટ કરવી, તો વ્લોગ પછી કર્યો સ્ટાર્ટ. બગડેલી છે જો હું તમને દેખાડું. તો સાપ પડી મેં તો લાઈટ નથી થઈ, થોડું અહીં પ્રેસ કર્યું એટલે થાય ફરી જો અહીં બહારની બંધ કરી દેવી, કરી દીધી બંધ. અને હવે જાવી આપણે. તો ગાઈસ આજે લગભગ વિડીયો કઈ એડિટ કરવાના નથી, હું તમને એક જ સેકન્ડ દેખાડી દઉં. નથી ગાઈસ આજે એક વિડીયો એડિટ કરવાનો, મેં કાલે જ બધું કામ પૂરું કરી નાખ્યું હતું. અને વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી અને ડેઈલી આપણે કરવાનું રાખીએ. હવે થોડીક ચેનલને ગ્રો કરવી અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં લગભગ 84 વ્યૂઝ આવ્યા અને 4 કોમેન્ટ ને 2 લાઈક. થોડોક જાજો તો તમે પણ સપોર્ટ કરો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ હું તમને હવે હે ને થોડુંક પીસી માં કહું, પીસી રિલેટેડ. આવું કઈક છે પીસી. આમાં આપણે ઓલું નથી જેમ લાઈટ બાઈટ પંખા થાય ને એવું નથી ને. આ છે આમાં ગાઈસ આપણે હે ને અલગ અલગ લગાડી એકવી. તો આને મેં બીજા કામ હાટું લઈ ગયું પણ કામ આવી ગયું છે. જો ગાઈસ આવું કઈક હોય ને આને મેં થોડુંક બીજા કામ હાટું લીધું હતું, ગેમ રમવાની એની હાટું, પણ હવે આ કામ આવી ગયું આમાં. તો ગાઈસ આટલું જ નથી, હજી પણ આયા જો ગાઈસ કેટલી વસ્તુ પડી. આને હરખું કરવાનું, આયા ટેપ ફોટી બેટ ફોટી બધું આને હરખું બરખું કરવાનું. ને ગાઈસ ટ્રાયપોડ છે તેને અહીંયા આપણે સેટ કરી નાખશું, જેનાથી હે ને ક્યારેક વિડીયો બનાવવો હોય ને તો માથાકૂટ ન રહે, કેમ કે અહીંથી લેવાનું આ સેટઅપ કરવાનું એમાં કેટલાય દી હોય જાય. દી તો ન જાય પણ વાટ બહુ લાગે, એની કરતા અહીં એક હરખું રાખી જ દેવી ને તો કઈ પ્રોબ્લેમ ન રહે. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો કે જાને હવે સેટઅપ કરવાનું આયા, એની માટે હું સેલ્ફી સ્ટિક લઈ લઉં, જેનાથી મસ્ત થઈ જશે આપણે કામ. આપણું સેલ્ફી સ્ટિક અહીંયા રહી, બધું હું લઈશ ને તો પડશે. તો હવે આનાથી એને આપણે હે ને ટાઈમ લેપ્સ લઈ. તો ગાઈસ ફાઇનલી આપણે એને ટ્રાયપોડ નું સેટઅપ કરી નાખ્યું અને બહુ માથાકૂટ થયો ગાઈસ. એટલે એને આપણે આને મેકી દેવાનું. આ જો ગાઈસ પરફેક્ટલી જો આને આપણે સેટ બેટ નીચે બેટ છે બધી કરી નાખ્યું હે. પેલા બહુ વાર લાગી, બટ છે ને પહેલી વખત લીધું ને ત્યારે મને કઈ ટપવો જ નથી પડ્યો હું આને કરવું હું નહીં. પછી હાલો ને જેમ તેમ થોડુંક થોડુંક હાલવા માંડ્યું. અહીંથી પેલા હું તમને સમજાવી દઉં. અહીંથી ખોલવાનું પેલા આ પછી આ બધું કરી નાખવાનું, પાછું ભેટ દેવાનું, લાંબુ થઈ જાય ને પછી અહીંથી ખોલવાનું. અહીંથી ને લાંબુ ઊંચું નાનું નાનું થઈ જાય ને અહીંથી ને આ ચડાવી દેવાનું, અલગ પણ થઈ જાય. તમે ટાઈમ લેપ્સમાં જોયું છે હું ચડાવતો તો. પાછળનું બધું હરખું કરવી, કીબોર્ડ હરખું કરવી, બધું હરખું કરીને આ માઉસ છે ને હું તમને આગળ કહું હું આનું છું તું. તો મારો પ્લાન એવો છે કે પેલા આ બધી વસ્તુને એને હું બહાર કાઢી નાખું ને પછી એને હરખી રીતના ગોઠવી દેવી, બધું કામ કરવી. તો ગાઈસ એક કાંડ થઈ ગયો, અને બધી હું વસ્તુ કાઢતો ને તો મોનિટર ને હે ને કઈક થઈ ગયું છે, ચાલુ જ નથી થતું ગાઈસ. જો અહીંથી હું પાવર આપું, પાવર આપ્યું ને જો ગાઈસ આ થઈ ગયું ગાઈસ, સોરી ગાઈસ થઈ ગયું ચાલુ થઈ ગયું. પ્રોબ્લેમ અહીંયા હતી, આ પિન દબાઈ ગઈ છે. બધું ગાઈસ લઈ લીધું, બટ આવી છે ને નાની નાની વસ્તુ એને બધી એને છે આપણી પાસે કેટલી. તો કઈ નાની નાની વસ્તુ લઈ લીધી, બટ છે ને જો ગાઈસ આવી હજી નાની નાની વસ્તુ પડ્યું છે આપણી પાસે. આ તો ગાઈસ કાંઈ ન કહેવાય, હજી જો ગાઈસ પડી છે થોડી છે ને કેમેરાનું ઓલું થા છે. જો ગાઈસ એક કન્વર્ટર પણ પડ્યું છે. બધી આપણી પાસે એવી વસ્તુ પડી છે ને કે જેને હે ને તમે જોઈ નહીં, એવી વસ્તુ આપણી પાસે એન્ટિક પીસ બધું પડ્યું છે. તો ગાઈસ હવે મારો પ્લાન એ છે કે આ પીસીબીસી નો બધું હરખી રીતે આપણે સેટઅપ કરી નાખ્યું ફરીથી, કેમ કે બહુ બધું આ ધૂળ બૂળ ચોટી ગઈ. તો આજ બધું હરખું એને આપણે કરી જ નાખવી. પેલા વાત આપણે નાની ની થઈ, બટ બધું આપણે હરખું કરી નાખ્યું. વિડીયો બનાવી લગભગ 3-4 મહિનાથી મેં આને કઈ સાફ બાફ કર્યું જ નથી, તો આજે આપણે કરવી. વિડીયોમાં બહુ મજા આવશે. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ગાઈસ આપણે બંધ કરી દઈએ અહીંથી પાવર, અને એટલે એનામાં પાવર વહી ગયો છે. હારવાર આપણે પિન પણ કાઢી નાખી એટલે ફૂલ સેફટી થઈ ગઈ.
લિટરલી ગાઈસ કેટલી ધૂળ છે આમાં જોઈ શકો છો તમે એક વખત. અહીંયા પણ ગાઈસ બહુ ધૂળ છે, તો આને છે ને આજે આપણે ક્લિયર બધું કરી નાખવી. તો ગાઈસ તમને એક વખત વસ્તુ બધું દેખાડી દઉં. જોઈ શકો ગાઈસ કેટલી બધી વસ્તુ ભેગી થઈ ગઈ આમાં તે, અને ટ્રાયપોડ બ્રાયપોડ બધું કમ્પ્લીટ જ છે. હવે બધું સાફ સફાઈ આપણે કમ્પ્લીટલી કરી નાખવી. તો ગાઈસ ટેબલ વેબલ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે જો ગાઈસ અહીંથી ધૂળ બૂળ બધી છે ને કાઢવાની છે. હાલો ને એનું કઈક આપણે કરીને બધું સાફ સરખી રીતના કરી નાખવી. તો ગાઈસ બધું કમ્પ્લીટ કરી નાખ્યું આપણે. જોઈ શકો તમે બધું. એને આગળના કેમેરા શૂટ કરવું એટલે થોડુંક ઓલું થાય ગાઈસ, કેમ કે પાછળના કેમેરામાં કઈ ખબર નથી પડતું કેવું આવે ને કેવું નહીં, એટલે આપણે આગળના કેમેરા અહીંથી શૂટ થાય. જો કે આ શૂટ થાય છે તો કેજો એક વખત કેવું થાય છે. ને આ જો બધું સામાન ગાઈસ, અને તો લાઈક અને સબસ્ક્રાઇબ એક વખત કરી દેજો. હું એને આવું બધું એને હરખું મેકીને તમને મળું. તો ગાઈસ હવે હે ને મોનિટરમાં સ્ક્રીન જ નથી આપતી, આપણે ચાપ બાપ બધું કરવી હોય. જોવો ગાઈસ પ્લસ માઇનસ બધું કરી નાખે, બટ સ્ક્રીન જ નથી આવતી. એની માટે હવે મારે પિન બિન બધું પાછું હરખું કરવું પડશે ગાઈસ. આ માથાકૂટનું હે ને એવું ઓલું હે ને ફરીથી કઈક હવે હે ને પ્રોબ્લેમ આવી ગઈ છે. આવી હું તમને એક વખત દેખાડું. જેમાં ડિસ્કનેક્ટ ધ ડિસ્પ્લે કેબલ એન્ડ કનેક્ટ ઇન ધ એડ ઇન ગ્રાફિક કાર્ડ. ગાઈસ ગ્રાફિક કાર્ડ તો મારા પીસી માં હે, આવું હું લેવા આવે હે કરવી. હું તમને એક દેખાડું હરખી રીતે. આવું કઈક આવે છે ને હવે મને કઈ હે ને ટપો પડતો નથી. કઈ કઈ પાવર જ નથી આવ્યો. આ પાવર તો આવ્યો બટ આમાં કઈ સ્ક્રીનમાં કઈ આવતું જ નથી. પીસી બીસી બધું ચાલુ જોવો કે જે પાવર આવી ગયો, મેમરી કાર્ડમાં આવી ગયો, પેનડ્રાઈવમાં આવી ગયો, આ પેનડ્રાઈવમાં આવી ગયો, બધામાં આવી ગયો, આ ચારેમાં આવી ગયો. બટ ગાઈસ ગળે વાત નથી ઉતરતી. હાલો ને ગાઈસ યુટ્યુબમાં કઈક જોઈને કઈક કરવી. તો ગાઈસ આનો હવે કઈ ટપો નથી પડતો. જો ગાઈસ ને કાનમાં પણ મને એની ઘરની કઈ સીટી વાગે છે. હું એની કઈ ખબર નથી, બટ હે ને આજ ગાઈસ મગજ મારી છે ને બહુ છે. ગ્રાફિક કાર્ડ જો આ શોખું લખી ડિસ્કનેક્ટ ધ ડિસ્પ્લે કેબલ એન્ડ કનેક્ટ ઇટ ઇઝ ટુ ધ એડ ઇન ગ્રાફિક કાર્ડ, ટર્ન ઓન ધ કમ્પ્યુટર. બટ આપણે ગ્રાફિક કાર્ડ છે આની અંદર ને કનેક્ટ પણ છે ને બધું રેડી પણ છે, બટ આ છે એનું શટ ડાઉન ધ કમ્પ્યુટર. તો મને તો કાંઈ હવે ને યુટ્યુબમાં કાંઈ મળ્યું નહીં, બટ હવે હું કાંઈ મારી રીતે કાંઈક તરકીબ બરકીબ લગાડું. તો ગાઈસ 5 ને 4 થઈ ગઈ, અને મેં લગભગ હે ને આઈ થિંક 5:30 નું હે ને આ બધું હું કરું છું કેરનું, પણ કાંઈ છે ને પ્રોબ્લેમ નથી થતો. હવે ગાઈસ આપણે હે ને પીસીને ખોલવું બોલવું પડશે. તો હાલો ગાઈસ ખોલી બોલવું કાંઈક કરવી. તો પેલા હું યુટ્યુબમાં હે ને હરખા કંઈક જોઈ લો જેનાથી ને કંઈક આ થઈ જાય હરખું. ઓ તો ગાઈસ ખબર મને હવે પડી. જો ગાઈસ હું છે ને તમને લિટરલીમાં બધું તમને પીસી બંધ કરીને કહું, અહીંથી ચાપ બાપ બધો બંધ કરીને તમને હરખી રીતના કહું હું પ્રોબ્લેમ થઈ હતી. બટ મને હે ને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ ને તો મજા આવી જવાની. યુટ્યુબમાં તો બે જોયું, પણ એમાં હે ને થોડુંક મેં મારું મગજ લગાડ્યું, પછી ખબર પડી કે આવું હશે લગભગ. પેલા તો ગાઈસ હું હે ને આને હે ને કાઢી નાખું, અને કેમ કે આ પડે છે બહુ. તો ગાઈસ આ પિન લગભગ મારા હિસાબથી બગડી ગઈ. તો હવે આ પિનને હે ને નવી લાવવી પડશે મને એવું લાગે છે. તો હું એની કઈ ખબર નથી પડતી કે હું આની અંદર મને તો આટલું જ લેખાણું કે આ બટન બગડી ગયું છે, બટ ના ગાઈસ એવું નહીં હોય. કાગજ મારા હિસાબથી રેમ ઉડી ગઈ હોય તો એ પણ હોય. આ પછી ગ્રાફિક કાર્ડ ઉડી ગયું કઈ ખબર નથી પડતી આપણે કોમ્પ્યુટરમાં. તો હાલો ગાઈસ પેલા ને આને આપણે કંઈક કરવી. તો ગાઈસ આની જેવું પણ અહીંયા પણ કંઈક છે, તો આમાં ચડાવીને જોઈએ તો શું થાય જોઈએ. આપણે આની અંદર ચડાવવું પડે કે આની અંદર હવે કઈ ખબર નથી. હું હે ને પેલા મેં આમાં ચડાવ્યું હતું, હવે હે ને આમાં એકાદામાં ટ્રાય કરી શું થાય ને હું નહીં. તો ગાઈસ આ બટન હે ને ખોલીને હું હે ને ટ્રાય કરવી આપણે એક વખત. બટ ગાઈસ જો હે ને આમાં કઈક ડેમેજ છે ને પત્તે ઠોકાઈ જવાની છે, એટલે હે ને એટલે મને ખબર છે કે અહીંયા કંઈક પ્રોબ્લેમ થઈ. કા ગ્રાફિક કાર્ડની પિન ઊંધી ચડી ગઈ ને કા હે ને પિન બગડી ગઈ. તો આમાં પણ હે, તો આમાં પહેલા આપણે ટ્રાય કરવી એક વખત. તો ગાઈસ ફાઇનલી પિન ચડી ગઈ ને હવે આને કમ્પ્લીટ કરવી. મારા હિસાબથી તો થઈ જવું જોઈએ, કેમ કે સેમ પ્રોબ્લેમ યુટ્યુબમાં થઈ ગયા આને કર્યાથી, તો થઈ જવું જોઈએ મારા હિસાબથી. તો ન થાય તો પછી ગાઈસ આપણે સારું કરાવવા દુકાને લઈ જવું પડશે. કને થઈ ગઈ ચાપ ચાલુ. પેલા તો હે ને આને પણ કનેક્ટ કરવાનું. આ એક લોચા છે, ઓલા પણ હે ને ગાઈસ ઉડી બુડી જવામાં બોલ ટેન્શન રે. મેમરી કાર્ડ આપણો ડાટા બાટા હે ને બધું સેફ હોવું પડે, બટ ઉડી બુડી ગયો ને તો બી પ્રોબ્લેમ પડે. એટલે મેં ને આવું એક હે ને યુએસબી નું લઈ લીધું છે, તો જેનાથી એમ થઈ ગયું. ઓ ગાઈસ થઈ ગયું. તો ગયા
આવી ગઈ કંપની, થઈ ગયું કમ્પ્લીટ. યુટ્યુબ દાદા જિંદાબાદ છે. યુટ્યુબ હોય ને એટલે કંઈક બધું થઈ જાય. તો મેં પણ એક વખત એવું થયું, આવું નથી થયું, કંઈક બીજું થયું હતું. એમાં છે ને મેમરી જે રેમ હોય ને, જેમ કે 8 GB ને 4 GB છે ને, એમાં કચરું છોટી ગયું હોય ને એનાથી થાય. તમને હરખું કર્યું પછી એના પણ થઈ ગયું. પીસી થઈ ગયું આપણું કમ્પ્લીટ સ્ટાર્ટ. પાસવર્ડ નાખીને થઈ નહીં કમ્પ્લીટ. હું તમને દેખાડું. થોડાક છે ને આપણે રૂપિયા સાપી લઈ પછી બનાવશું સારી પીસી. હું તમને દેખાડું. પ્રીમિયર પણ બધું આપણી પાસે પડ્યું. એડોબી પ્રીમિયર પ્રો 2024, ફોટોશોપ 2023, પ્રીમિયર પ્રો 2023, આફ્ટર ઇફેક્ટ બધું આપણી પાસે પડ્યું. બટ છે ને આમાં કઈ પીસી છે ને હાલતું સરખી રીતના હાલતું ને. 16 GB રેમ છે, 4 GB નું ગ્રાફિક કાર્ડ છે, તોય કઈ નથી હાલતું. પીસી છે ને સારું તોડી નાખે એવું એક વખત બનાવવું છે મારે. તો તમે સપોર્ટ કરો તો ભાઈ બધું ગાઈસ થશે. ટ્રાયપોડ ને હકેલ લેવી, એમ કે ખુરશી વચ્ચે આવે એટલે હું અહીં ખુરશી મૂકી દઉં અને કરવી. હાલો ગાઈસ, લાઈક કરો, શેર કરો, તમે થોડોક સપોર્ટ કરો એટલે આ પીસી ને હે આપણે નાખી દેવી, બીજું પીસી લઈ લેવી. તો સપોર્ટ કરી દેજો. તો હે ને ગાઈસ, હવે એને હું થોડુંક કામ કરી લઉં ને પછી વ્લોગ ને કરું સ્ટાર્ટ. તો હજી વ્લોગમાં બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ટાઈમ થઈ ગયો 5:13 જો ગાઈસ. તો મળશું હમણાં. તમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ આ વ્લોગ ને કરું હું એન્ડ. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થોડોક સપોર્ટ કરજો ગાઈસ.